શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગીજી મહારાજના બોધ વચનો. સૂત્ર બોધ. કથા વાર્તામાં અખંડ મન રાખવું. વ્યવહારમાં અખંડ મન રાખવું એવું કહ્યું નથી. કથા વાર્તામાં અખંડ મન રાખવું. અત્યારે આપણે મન રહેતું નથી અને રહેવાનું નથી તો કરવું શું? તો આવી વૃત્તિ આવી દાનત હોય તો ધીમે ધીમે આ મન રહેવા લાગશે. કથા તો અખંડ મન રાખો. તેમ કરવાથી જ વ્યવહાર ન સાંભળે ફિકરના ફાંકા મારી દેવા. કથા કરીએ તો અવકાશ મળે જ નહીં. ગ્રામ વાર્તા વ્યવહારિક વાતો ને અવકાશ મળે જ નહીં તો અખંડ ભગવાન ફિકરના ફાંકા મારી દેવા. એટલે આવી રીતે નિશ્ચિંત રહેજો અને ભગવાનમાં મન રહ્યા કરે. અલૌકિકપણું, એક રેણીપણું ને ભગવાનના ભક્તનો પક્ષ આ ત્રણ હશે તો કાયમ સાથે રહેશે. આ ત્રણ જો હોય, એક તો અલૌકિકપણું, આ દેખાય છે એવું નથી. આ બધા આપણે ભગવાને આપણને સામાન્ય બનાવી રાખ્યા છે. હવે કોઈને એક જરાક પરચો થાય તો ગા ગા કરે અને એની જ કથા ચાલ્યા કરે અને કથા હતા બાજુમાં ખસી જાય. એટલે આપણે ભલે સામાન્ય હોય, સામાન્ય રહેવામાં જ મલ છે, દેખાય નહીં. પરચો તો ઈચ્છવું જ નહીં. પરચો ઈચ્છે તેને પામર જાણો. એટલે અલૌકિકપણું, એક રેણીપણું, અલૌકિકપણું, એક રેણીપણું સદા સ્થિર રહે, દૃઢ રહે અને મન આગું પાછું થાય નહીં. એટલે એક રેણીપણું ને ભગવાનના ભક્તનો પક્ષ. ને ભગવાનના ભક્તનો પક્ષ માટે તો બહુ કહેવું છે. અને પક્ષ હશે તો ઘણો બધો ફાયદો થશે. અને સ્વામી તો કહ્યું પક્ષમાં દેહ મરો કે જીવો, એટલે આ બધું આવી ગયું. દેહ જીવો કે મરો, એટલે એવો પક્ષ સ્થિર સાથે કહીને રાખો. ને ભગવાનના ભક્તનો પક્ષ આ ત્રણ હશે તો કાયમ સાથ રહેશે. આ ત્રણ હશે તો યોગી આપણે કે આ ત્રણ હશે તો કાયમ સાથે રહેવાશે. ભક્તિ અને મહિમા હોય, ભક્તિ અને મહિમા હોય. ભક્તિ એટલે સામાન્ય નહીં, મન પરોવેલું રહે. જે આપણે કરીએ ધ્યાન ધારણા કરીએ એમાં મન કાયમ તળપણે રહે, એ ભક્તિ. આ ત્રણ કાયમ સાથે
ભક્તિ મહિમા હોય તો ગમે તેટલો ભેળો આપો તો ભૂલે નહીં, હોકારો ના થાય. જો ખરેખરી ભક્તિ હશે અને મહિમા હોય, ભક્તિ અને મહિમા હોય તો ગમે તેટલો ભેળો આપો, ગમે તેટલો ભેળો આપો તો એ ભૂલે નહીં, હોકારો ન થાય, સ્થિર રહે. આ મહિમાનો પ્રતાપ, ભક્તિનો પ્રતાપ એ હોય આપણે તો સ્થિર રહેવાય, અને ચલે નહીં, અને મન ભગવાનમાં આખંડ કરે. જ્યાં સુધી મનુભાવ આવે છે, જ્યાં સુધી મનુભાવ આવે છે, આમ કેમ નથી કરતા, આમ કેમ નથી કરતા, મનુભાવ આવે કે તો શું સ્વામી કહે, જ્યાં સુધી મનુભાવ આવે છે ત્યાં સુધી નિષ્ઠામાં પોલ છે. મોટો ઘા ગયો, નિષ્ઠામાં પોલ. શ્રીજી મહારાજ પૃથ્વી પર નિષ્ઠા કરવા માટે બીજું બધું હતું જ, આનંદ જન્મથી બધું હતું, પણ પોતાની નિષ્ઠા કરાવાય છે. અને એટલે જ્યાં સુધી મનભાવ આવે છે ત્યાં સુધી નિષ્ઠામાં પોલ છે. મોટી દાંડી ઉડી ગઈ, સેન્ટ્રલ સ્ટમ્પ ઉડી ગઈ. જ્યાં સુધી મનભાવ આવે છે ત્યાં સુધી નિષ્ઠામાં પોલ છે, કાચક છે. તો નિષ્ઠા પાક કરવા માટે મનભાવ આવો ન જોઈએ. એ ભગવાન ધારક સંત છે, એમ જ રહેવા દો, કોઈ ગળબતળ કરવી નહીં. બ્રહ્મરૂપ થયેલા ગુણાતીત ભાવને પામેલા સત્પુરુષ થકી બ્રહ્મરૂપ થાય. અને અત્યારે ગમે એટલું કરો, ગમે એટલું સાધન કરો, આનંદ જન્મથી સાધન આપણે કરતા પાન સત્પુરુષ, ગુણાતીત સત્પુરુષ થકી જ આપણે નિષ્ઠા થાય. બ્રહ્મરૂપ થયેલા ગુણાતીત ભાવને પામેલા સત્પુરુષ થકી બ્રહ્મરૂપ થાય. તાસીર મારી અફેરની ઘણા જગ્યાએ શ્રીજી મહારાજ અને ગુણાતીત પરંપરા બધાએ સીલ મારી કે જો મનમાં આવે તો ઘણી બધી કાચપ બોલ છે. મનમાં ના આવવા દેવો, એ આપણી સાધના.